રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી બેઠકનું આયોજન સર્વપ્રથમ વખત રામવન ખાતે કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં લોકો સ્ટેન્ડિંગની પ્રક્રિયા જાણી શકે તે મુખ્ય હેતુ હતો। બીજી તરફ આ બેઠકમાં રેકોર્ડ બ્રેક 118 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જે પૈકી 117 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી મળી છે અને ₹551 કરોડના ખર્ચે વિકાસના કામોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે। બીજી તરફ નાના મોવા વિસ્તારમાં આવેલો પ્લોટનો જે વિવાદ ઉદ્ભવિત થયો છે તે દરખાસ્તને આવતી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવા માટેનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન જયવીનભાઈ ઠાકરે જણાવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધીમાં 51 વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેન્ટ્રલ ઝોનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હતી, પરંતુ આ વખતે એક નવો સિરસ્તો ચાલુ કરવાના અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ એક નવો પ્રયત્ન કર્યો, નવો અભિગમન કર્યો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાંથી બહાર નીકળીને ઓપનની અંદર સ્ટેન્ડિંગ કમિટી બેસાડવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકોની હાજરીમાં આજે રામવનની અંદર પાર્ટીનું સંકલન થયું। સંકલનની અંદર કુલ 113 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી। એમ કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અંદર કદાચ આ સૌથી મોટામાં મોટી સ્ટેન્ડિંગ હશે। કુલ 550 કરોડ 99 લાખ એટલે કે 551 કરોડના ખર્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચ અલગ અલગ વોર્ડની અંદર આજે ખર્ચ મંજૂર કર્યો છે। આવનારા વર્ષની અંદર આ તમામ કામો ખાતમુહૂર્ત થાય અને લોકાર્પણ થાય અને 25મી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની અંદર પધારી રહ્યા છે ત્યારે એમના કરકમલોથી રાજકોટના અલગ અલગ વોર્ડની અંદર જે કંઈ પણ વિકાસના કામો અમે લોકો આજે મંજૂર કર્યા છે, આ કામોને અમે એમાં આવરી લીધા છે। 551 કરોડની આ સ્ટેન્ડિંગ કમિટી આજે ખર્ચને અમે મંજૂરી આપી છે અને નવા વર્ષની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ જે બજેટ બહાર પાડ્યું છે એ બજેટ પૂર્ણ કરવાની પણ આજે અમે લોકોએ અધિકારીશ્રી સાથે ચર્ચા કરી છે। મારી દ્રષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો માટે તમામ દરખાસ્તો મહત્વની હોય છે। એક દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે। રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ નાના મોવા સર્કલ ઉપરનો જે પ્લોટ હતો 2021ની સાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 4 પ્લોટની હરાજી ઓક્શન રાખ્યું હતું। એમાં 3 પ્લોટનું કોઈ આવ્યું નહોતું ને એક પ્લોટમાં ઓક્શનના માધ્યમથી જે ડેવલપરને પ્લોટ આપ્યો હતો એની ટર્મ્સ કન્ડિશન એવી હતી કે 1 મહિનાની અંદર એણે પ્લોટની રકમ ચૂકવવા પાત્ર છે એને ભરવાની છે, પરંતુ 2 લિટિગેશનો કોર્ટની અંદર આવ્યા। એ 2 લિટિગેશનના કારણે એ લોકો નાણાં નહોતા ભરતા। એને અનેક વખત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા। છેલ્લી નોટિસ જાન્યુઆરી મહિનાની અંદર ડેવલપરને 9 સ્ક્વેર ડેવલપર કરીને છે કોઈ કંપની, એને આપવામાં આવી। દિવસ 7ની અંદર એ લોકોએ નાણાં ભરવાના છે, પરંતુ એમનું કહેવાનું એવું હતું કે કોઈ પણ જ્યારે અમે પ્લોટ લઈએ છીએ ત્યારે કોઈ પણ પ્લોટ અમને ચોખ્ખો આપવામાં આવે, કોર્ટ મેટર થઈ જતી। એટલે અમે લોકોએ આ વખતે એની લાગણી હતી ને એને એવું કીધું કે અમને 7 કે 10 દિવસનો હવે પછીની જે સ્ટેન્ડિંગ આવે એટલો અમને સમય આપવામાં આવે। અમારે અમારો પ્લોટ લેવો છે, પણ જ્યારે કોર્ટ લિટિગેશન ચાલતી હોય, કોઈ પણ મિલકત જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે વેચતા હોઈએ ત્યારે એ મિલકત ચોખ્ખી હોવી જોઈએ એવો કાયદાની જોગવાઈ। હું કોઈ પણ બિલ્ડરની તરફેણ નથી કરતો। આ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના હિતમાં આવનારા દિવસોમાં લેવામાં આવશે, પરંતુ એમને એવું કહેવામાં એણે અમને લેખિતમાં આપ્યું છે કે જ્યારે મેં પ્લોટ લીધો ત્યારે એમની મહાનગરપાલિકાની જવાબદારી થતી હતી મને ચોખ્ખો પ્લોટ આપવાની, પરંતુ 2 કોર્ટ મેટર થઈ છે। કોઈ પરસાણા છે અને કોઈ જાડેજાએ કોર્ટ મેટર કરી માટે મેં એ કે પૈસા નથી ભર્યા, તેમ છતાં આપણે એની લાગણીને એને જે અમને લેખિતમાં આપ્યું એટલે એક સ્ટેન્ડિંગ કમિટી સુધી અમે પેન્ડિંગ રાખ્યું છે, નામંજૂર નથી કર્યું।
આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. આવનારી સ્ટેન્ડિંગની અંદર યોગ્ય નિર્ણય કરવામાં આવશે એની આપ સૌને ખાતરી આપું છું. એ જ વાત છે, કોર્ટ મેટર થઈ છે. કોર્ટ મેટર થઈ છે. ભૂતકાળની અંદર રેસકોર્સમાં પણ આવી રીતની એક કોર્ટ મેટર થઈ હતી. રેસકોર્સ છે રાજકોટ મહાનગરપાલિકાની મિલકત છે. ભૂતકાળમાં આપને ખબર હોય તો આજથી 15 વર્ષ પહેલા લવજી માંડણ કરીને કોઈ જે મૂળ માલિક હતો એણે એક વખત કોર્ટ મેટર કરી હતી અને એ કોર્ટમાં લાંબો સમય સુધી ચાલી હતી અને આપણે રેસકોર્સમાં ડેવલપમેન્ટ નહોતા કરી શક્યા. આ કોર્ટ મેટર છે. એ બે જે પાર્ટી છે એને અમે જવાબ આપી નહીં જ્યાં સુધી એ કોર્ટનો જે એનો નિર્ણય એને જે કેસ કર્યો છે અને અમે કેવીએટ પણ દાખલ કરી છે. અમે કોર્ટની અંદર કેવીએટ પણ દાખલ કરી દીધી કે હવે પછી કોઈ પણ એજન્સી કોઈ પણ પેઢી મહાનગરપાલિકા ઉપર કેસ ન કરે ને કેસ કરે તો અમને સાંભળવામાં આવે કોર્ટ દ્વારા. એની કેવીએટ પણ દાખલ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાનો એને જે કોર્ટમાં જે પરસણા એને જે જાડેજાએ કોર્ટ કર્યો છે બિલકુલ ચોખ્ખો હતો. પાછળથી લિટિગેશનો આવ્યા છે. લિટિગેશનો પાછળથી આવ્યા ગિરીશભાઈ. જો એ લોકોનું કહેવાનું એમ છે જેણે પ્લોટ લીધો છે એમનું કહેવાનું એમ છે કે અમને તમે અમને ચોખ્ખો પ્લોટ આપો. એનો નિર્ણય આવનારી સ્ટેન્ડિંગમાં લેશું. અમે એને તક આપી છે. આપણે એમને લેખિતમાં આપ્યું છે કે ભાઈ અમને તક આપો. એક વસ્તુ બિલકુલ ભાવ વધશે. રાજકોટ મહાનગરપાલિકાના આપ સૌને મીડિયાના મિત્રોને હું ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાના હિતમાં નિર્ણય હું કરીશ. કોઈ પણ જાતની આર્થિક નુકસાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમે નહીં જ જવા દઈએ એની હું ખાતરી સાર્વજનિક સ્વરૂપમાં આપું છું. જનરલી એવો એક નિયમ છે, એક મુજબ નિયમ છે કે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોઈ પણ દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવતી હોય છે. એમના દ્વારા દરખાસ્ત આવી છે અને અમે લોકોએ દરખાસ્ત લીધી છે. મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જે કંઈ પણ દરખાસ્તો આવતી હોય છે એ નિયમ મુજબ દરખાસ્ત આવતી હોય ને એ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં લેતા હોય છે. એવી જ રીતે જેમ આ લીધી એમ સફાઈની દરખાસ્ત છે, ડીઆઈની દરખાસ્ત હોય